હેલો ફ્રેન્ડ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે બનાવશું ફેમસ સુરતી લોચો। એની માટે મેં ચણાની દાળ પલાળીને લીધી છે, પૌવા લીધા છે અને મસૂરની દાળ અને અડદની દાળ લીધી છે। આપણે બધી વસ્તુઓ ક્રશ કરી લેવાની છે। મેં ચણાની દાળ, પૌવા, અડદની દાળ અને મસૂરની દાળ બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં 1 વાટકી દહીં નાખી દઈશું। આપણે બધી વસ્તુ પીસતા હોય ત્યારે આપણે છે ને 1 સ્પૂન જેટલી હળદર નાખી દેવાની છે। આપણું બેટર પીસાઈને તૈયાર થઈ ગયું છે। તમારે આવું બેટર રાખવાનું છે। હવે આપણે એમાં નાખશું મરચાં અને આદુની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક ધાણા જીરું, બધી વસ્તુ મિક્સ કરી લઈશું। મેં બધું નાખીને મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં નાખશું 1 સ્પૂન જેટલો ઈનો અને આપણે એને એક જ સાઈડ હલાવવાનું છે। મેં થાળીમાં તેલ લગાવીને પછી બેટર નાખી દીધું છે। હવે આપણે કરશું સ્ટીમ અને એને ઢાંકી દઈશું। 15 મિનિટ માટે આપણે ચડવા દેવાના છે। 15 મિનિટ થઈ ગયા છે, ચડી ગયો છે। હવે આપણે લઈ લઈએ નીચે। તમે જોઈ લો એકવાર કેટલો મસ્ત બન્યો છે સુરતી લોચો। આપણો સુરતી લોચો બનીને તૈયાર થઈ ગયો છે। એમાં તમે બટર, કાંદા અને મેથીનો મસાલો નાખીને ખાઓ તો બહુ ટેસ્ટી લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। અમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય સચ્ચિદાનંદ।